દ્વારિકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ભાઈ લઈ લીધા છે, એક ભાઈ લેવાના જાય. ત્રણ આવી ગયા છીએ, જાય છે રીલ્સ બનાવવા. ક્યાં જવું હજી નક્કી નથી કર્યું, ભટકીએ છે એમને. જોઈએ સારી લોકેશન મળશે ત્યાં રીલ્સ બનાવીએ કે હું ક્યાં કઈ બાજુ જવું જાય છે અત્યારે રીલ્સ બનાવવા. પછી નક્કી નહીં ગયા પોગી પુલની વાત જ નથી છે, બીજો પુલ છે જૂનો છે, જાય છે દર વર્ષે જતું હોય. જેતપુરમાં ટોટલ 2 રેલવે સ્ટેશન છે, જેતપુરનું ને એક નવાગઢ. રખડતા પહોંચી ગયા ભીડ ભજન મહાદેવનું મંદિર. હાલો અંદર જોઈએ કેવું છે. ગાડી અહીં પાર્ક કરી દીધી ને આ છે મંદિરનો ગેટ. જાય અંદર. આ છે ભીડ ભજન મહાદેવનું મંદિર. અહીં નાની મૂર્તિ મૂકવામાં આવીને અંદર જોઈએ. બગીચો પણ બહુ મસ્ત છે. અત્યારે તો તાળા માર્યા બગીચે કરજાત અંદર ને માણસો અત્યારે બપોર હોય છે શાંતિથી બેઠા છે. મહાદેવના મંદિરે દર્શન કરી લીધા ને હવે આગળ જઈએ ને વિડીયો શૂટ કરીએ, બતાવીએ તમને. ગમે એટલી ગાડી હોય તો ટ્રાફિક ના થાય એટલું લોકેશન છે ને ત્યાં આજુબાજુ આવો એટલે આ સાઈડ નદી છે, એક આ પુલ છે ને બીજો નવો પુલ છે. વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. લઈ લે ભાઈ, લઈ લે ગાડી, લઈ લે જલ્દી. કયો ભાઈ તમે વિડીયો ઉતારવા આવ્યા લાગો? કાંઈ ના તો દાંડિયા રમવા આવ્યું અને હખણા રહેતા હોય તો હખણા રહ્યો. જો આ ભાઈ જેલમાં નાખ્યો હોય ગુનામાં. અત્યારે જો સિનેમેટિક શોટ લઈશી પછી તમને બતાવું કેવાક લાગે, કમેન્ટ કરજો. સિનેમેટિક લઈ લીધા છે અત્યારે. અહીંયા પુલ ઉપર બહુ જ મસ્ત વિડીયો ઉતરતા હતા. જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો થોડીક વાર રહી ગયો છે, પછી પાછો વરસાદ આવે એવું છે. વડ છે જૂનો ને આ દારીકીમાં બહુ લટકાવવાની મજા આવી ગયો. બાકી હાલો તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.